ભારતમાં સૌથી વધુ કયા પ્રકારનું લોખંડ મળી આવે છે? મેગ્નેટાઇટ, હેમેટાઇટ, લિમોનાઇટ કે સિડેરાઇટ? આ ચારે ચાર જે છે તે લોખંડના પ્રકાર છે અને ભારતમાં સૌથી વધારે કયું મળી આવે લોખંડ? તો હેમેટાઇટ. અગર એવું પૂછવામાં આવે કે આ ચાર પ્રકારમાંથી લોખંડની સૌથી ઉચ્ચ કોટીનું લોખંડ કયું, તો કયું આવશે? મેગ્નેટાઇટ. ભારતમાં સૌથી વધારે હેમેટાઇટ લોખંડ ક્યાંથી મળી આવશે? ઓરિસ્સામાંથી. જ્યારે મેગ્નેટાઇટ લોખંડ સૌથી વધારે ક્યાંથી મળે? કર્ણાટકમાંથી મળે. અચ્છા, તમારા નોલેજ માટે કહું, ભારતમાં એક પહાડી એવી પણ છે કે જેના ઉપર કોફી ઉગાડવામાં આવે અને નીચેથી લોખંડ મળી આવે. એ પહાડી કઈ છે? કર્ણાટકની બાબા બુદાનની પહાડી. બાબા બુદાનની પહાડી. પછી એક લોખંડ માટે એક બીજી પણ પહાડી છે જે ખૂબ જ પ્રખ્યાત છે, જે એક્ઝામમાં પૂછ્યા કરે કે બાદામ પહાડી ક્યાં છે? બાદામ પહાડી ક્યાં છે? ઓરિસ્સામાં છે. એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખજો, લોખંડનું ભારતમાં સૌથી વધારે લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો ઓરિસ્સા. પણ એમ પૂછવામાં આવે કે ભારતમાં સૌથી વધારે લોખંડનો ભંડાર કયા રાજ્યમાં છે? તો કયો આવશે? કર્ણાટક.